મિત્રો, સંજીવ વોચ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સબ ઓફિસર ફાયર સ્ટેશન ઓફિસર અને ડિવિઝનલ ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો તેના માટે વિગતથી માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ। મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણને સબ ઓફિસર ફાયર ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ તેમજ સ્ટેશન ઓફિસરની તેમજ ડિવિઝન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, આ ભરતી માટે 11/9/2024 તેના ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 30/9/2024 સુધી તેના ફોર્મ ભરવામાં આવશે। મિત્રો, આ ત્રણ ભરતી વિશે આપણે એની લાયકાત, એનો પગાર ધોરણ વગેરે આપણે જોઈએ। પહેલા મિત્રો આપણે જોઈશું સબ ઓફિસર માટે જોઈએ તો મિત્રો, વડોદરા મહાપાલિકા દ્વારા જે જાહેરાત ક્રમાંક 431 છે તેમાં સબ ઓફિસર ફાયરની કુલ 9 જગ્યા બહાર પાડવામાં આવેલી છે। તેમાં કેટેગરી વાઇઝ એસસી માટે 1, એસટી માટે 2 અને એસસીબીસી માટે 2 અને અનરિઝર્વડ કેટેગરી 4 કુલ 9 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમજ આ કુલ જગ્યા પૈકી 20% જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે। હવે મિત્રો, સબ ઓફિસર ફાયર માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્સ અથવા તેની સમકક્ષ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। તેમજ મિત્રો, તેનું પગાર ધોરણ છે 3 વર્ષ માટે 40,800 માસિક ફિક્સ વેતન રહેશે અને ત્યારબાદ તેનું પગાર ફિક્સ પે ઉઠાડી લેવામાં આવશે। તેમજ તેની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો। તો આ મિત્રો સબ ઓફિસર માટેની લાયકાત અને જોઈએ। ત્યારબાદ આપણે મિત્રો જોઈએ કે સ્ટેશન ઓફિસર માટેની જે ભરતી છે તેનું પણ આપણે જોઈ લઈએ। તો મિત્રો, સ્ટેશન ઓફિસરની ભરતીમાં જોઈએ, સ્ટેશન ઓફિસર ફાયર કુલ 2 જગ્યા છે, જેમાં એસસી કેટેગરી માટે 1 અને એસટી કેટેગરી માટે 1। હવે મિત્રો, સ્ટેશન ઓફિસર છે એની શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો તે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પાસ હોવો જોઈએ। નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ। સબ ઓફિસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાની લગતી કેડરમાં કામગીરીના 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। તેમજ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષાઓ લખવા વાંચવા જેવું જ્ઞાન જરૂરી છે। મિત્રો, તેનું પગાર ધોરણ જોઈએ તો કે 3 વર્ષ માટે તેને 49,600 જેટલું માસિક ફિક્સ વેતન આપવામાં આવશે। ત્યારબાદ સરકારશ્રીના નિયમ મુજબ વેતન આપવામાં આવશે અને તેમાં ઉંમર મર્યાદા 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। હવે મિત્રો, આપણે નેક્સ્ટ જોઈએ તો કે ડિવિઝનલ ઓફિસર ફાયર, તો તેનું આપણે માહિતી મેળવીએ તો કે મિત્રો, ડિવિઝનલ ઓફિસર ફાયરની કુલ 2 જગ્યા તો કે અનરિઝર્વડ કેટેગરી માટે 2 જગ્યા છે। તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે માન્ય યુનિવર્સિટીનો સ્નાતક હોવા જોઈએ। નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ। ફાયર સેવામાં ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યાનો 4 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ। તેનું પગાર ધોરણ છે મિત્રો 3 વર્ષ માટે 49,600 અને સરકારના નિયમ મુજબ તેની પાસે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે। મિત્રો, હવે તેની ઉંમરમાં 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। હવે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે ઉંમરનો બાધ્ય રહેશે નહીં। તો મિત્રો, આ થઈ આપણી કુલ વીએમસીમાં એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે આ 3 ભરતી બહાર પાડવામાં કરજો અને આવી અવનવા વિડીયોની ભરતીની માહિતી મેળવવા માટે સંજય વોચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।